પંચમહાલમાં આત્મનિર્ભર ભારત અંતર્ગત ભાજપની કાર્યશાળાનું આયોજન કરાયું. હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના અભિયાનને લોકો સુધી પહોંચાડવા ભાજપના કાર્યકર્તાઓ કામે લાગશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનને લઈ આત્મનિર્ભર ભારત અંતર્ગત પંચમહાલ ભાજપની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી 25 સપ્ટેમ્બરથી 25 ડિસેમ્બર સુધી હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના અભિયાનને લોકો સુધી પહોંચાડવા ભાજપના કાર્યકર્તાઓ કામે લાગશે. સાથે સાથે સ્વદેશી ચીજ વસ્તુઓ જ વાપરવા અને સ્વદેશી પનાનો આગ્રહ રાખવા વિવિધ કાર્યક્રમો યોજાશે. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ મયંક દેસાઈ, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, સાંસદ રાજપાલસિંહ જાદવ, ધારાસભ્યો સહિત ભાજપના આગેવાનો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. પંચમહાલ જિલ્લાના ગૌધરા ખાતે ભારતીય જનતા પાર્ટીની આત્મનિર્ભર ભારતની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેકે દરેક નાગરિકોને જોડવા માટે થઈને આ સમગ્ર અભિયાનમાં કાર્યકર્તા જોડાય એની અપીલ કરવામાં આવી છે. સ્વદેશી બનાવટની વસ્તુઓ જ ખરીદી કરે, સ્વદેશી બનાવટની વસ્તુઓનો જ આપણે ઉપયોગ કરીએ એ દિશામાં લોકોને અપીલ કરવા માટે થઈને અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 25 સપ્ટેમ્બર પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મજયંતિથી લઈને 25 ડિસેમ્બર અટલજીના જન્મજયંતિ સુધી આ 3 મહિનાનું અભિયાન છે. દિવાળી નિમિત્તેની જ્યારે ખરીદી કરવા જઈએ ત્યારે આપના માધ્યમથી પણ સૌને અપીલ કરું છું કે દિવાળી નિમિત્તેની ખરીદીમાં પણ જે લોકો દિવાળી મનાવે છે ત્યાંથી જ આપણે દિવાળીનો સામાન ખરીદીએ, સ્વદેશી બનાવટની વસ્તુઓનો જ આગ્રહ રાખીએ એવી સૌને અપીલ કરું છું. અને દરેક કાર્યકર્તા પણ આ અભિયાનમાં જોડાવાના છે. આગામી દિવસમાં મારા સ્નેહ મિલન કાર્યક્રમ પણ થવાના છે, ઘર ઘર સંપર્ક અભિયાન પણ થવાનું છે, વેપારી સંમેલન પણ થવાના છે, યુવા સંમેલન પણ થવાના છે, મહિલા સંમેલન પણ થવાના છે. કુલ મળીને આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત જનજાગૃતિના અલગ અલગ કાર્યક્રમો એ થવાના છે.